नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽस्मि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोऽस्मि नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહ અને પૂજ્ય બ્રહ્મદેવજી રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 13મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તેરમી ગાથામાં આચાર્ય ભગવાને એમ કહ્યું કે સંસારી જીવ અશુદ્ધ નયથી માર્ગણા સ્થાન અને ગુણ સ્થાનની અપેક્ષાથી 14 પ્રકારના હોય છે અને શુદ્ધ નિશ્ચયથી બધા સંસારી જીવ ખરેખર શુદ્ધ જાણવા. એટલે સંસાર પર્યાયમાં માર્ગણા સ્થાન અને ગુણ સ્થાન એ જીવની અવસ્થા બતાવનારા છે. એ દ્વારા જીવ ક્યાં છે, એની અવસ્થા કેવી છે એનો ખ્યાલ આવે છે. પણ એ વખતે પણ શુદ્ધ નિશ્ચય નહીં, એ વખતે પણ એટલે કે સંસાર પર્યાયમાં છે એ વખતે પણ જીવ તો શુદ્ધ જ છે અને જીવ તો ત્રણેય કાળે શુદ્ધ છે. આ મુખ્ય વાત છે. એમાં માર્ગણા સ્થાનની વાત કરી અને માર્ગણા સ્થાન સંબંધી આપણે સંક્ષિપ્તમાં એનો વિચાર કર્યો, ગુણસ્થાનનો પણ વિચાર કર્યો, એ પણ સંક્ષેપમાં લીધું. હવે બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી બ્રહ્મદેવજીની ટીકા આપણે જયારે કરી રહ્યા છીએ તો એમાં પહેલા ગુણસ્થાનની વાત છે અને એમાં ગુણસ્થાનને બહુ ટૂંકમાં પણ એના મૂળ લક્ષણ સહિત અહીંયા કહેવામાં આવ્યું છે. તો એ રીતે આપણે 12મા ગુણસ્થાન સુધી વાત કરી છે અને એ સિવાય પણ આપણે થોડોક બીજો પણ વિસ્તાર શાસ્ત્રમાંથી કેટલીક વાતો લઈને કરીએ છીએ. ગુણસ્થાનનો વિસ્તાર તો ઘણો થઈ શકે, પરંતુ આપણને જે ખૂબ જરૂરી લાગે છે, જે સમજવા માટે જરૂરી છે એટલો વિસ્તાર આપણે કરી રહ્યા છીએ. તો એમાં 12મા ગુણસ્થાન સુધી આપણે વાત કરી છે. હવે 12મા ગુણસ્થાન પછી અહીંયા કહે છે કે મોહના ક્ષય કર્યા પછી, મોહનો ક્ષય કર્યા પછી, મોહનો ક્ષય કરે છે એટલે ખરેખર તો એના એવા ઉત્કૃષ્ટ ભાવ થયા છે એટલે મોહનો ક્ષય થઈ જાય છે. એટલે સામે મોહની કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષય થાય છે. તો મોહનો ક્ષય કર્યા પછી અંતર્મુહૂર્ત કાળ પર્યંત સ્વશુદ્ધ આત્મસમિતિ સંવેદન જેનું લક્ષણ છે એવા એકત્વ વિતર્ક અવિચાર નામના દ્વિતીય શુક્લ ધ્યાનમાં સ્થિર થઈને તેના છેલ્લા સમયમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એ ત્રણેયનો એક સાથે એક સમયમાં નાશ કરીને મેઘપટલમાંથી નીકળેલા સૂર્યની જેમ સકળ નિર્મળ કેવળ જ્ઞાનના કિરણોથી લોક અને અલોકને પ્રકાશિત કરનારા 13મા ગુણસ્થાન વર્તી જીન ભાસ્કર છે. એક વાક્યની અંદર બધી વાત સાથે લઈ લીધી. બતાવે છે તો લક્ષણ, પણ લક્ષણની સાથે બીજું સાથે ઘણું લઈ લીધું. મોહનો ક્ષય કર્યા પછી એટલે કે આ 12મું ગુણસ્થાન છે એને આપણે ક્ષીણ મોહ કહીએ છીએ અથવા તો ક્ષીણ કષાય એવું નામ આપવામાં આવે છે. તો 12મા ગુણસ્થાનમાં જ્યારે જીવ આવે છે તો એ 10મા ગુણસ્થાનેથી આવે છે.
ચારિત્ર મૌર્ય કર્મની પ્રકૃતિઓમાં જે સંજરણ કસાયના ક્રોધ માન માય લોભ પૈકી માત્ર લોભ સિવાય બાકી બધી પ્રકૃતિનો અને નવ કસાયની જે પ્રકૃતિ છે એ બધાનો 10મા ગુણસ્થાને જીવના એવા ઉત્કૃષ્ટ ભાવ છે એટલે ક્ષય થઈ જાય છે. કેમ કે એ વખતે પણ એ શુક્લ ધ્યાનમાં છે. 8મા ગુણસ્થાને જે શુક્લ ધ્યાન પ્રગટ્યું છે તો એ ભાવની દશામાં એ 10મા ગુણસ્થાને કર્મની એ બધી પ્રકૃતિનો એ ક્ષય કરે છે. જે 12મા ગુણસ્થાને આવે છે એને સમ્યક દર્શન પણ સાહિક સમ્યક દર્શન હોય છે એ જ 12મા ગુણસ્થાને આવે છે. એટલે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો એને ક્ષય થયેલો છે અને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો એ 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે છેલ્લી જે પ્રકૃતિ લોભની પ્રકૃતિ સંજરણ કસાયના લોભની પ્રકૃતિ એનો પણ ક્ષય કરે છે. એટલે એ રીતે જોઈએ તો દર્શન મોહનીયની અને ચારિત્ર મોહનીયની એ બધી જ પ્રકૃતિનો ત્યાં ક્ષય થઈ જાય છે. બધી પ્રકૃતિનો ત્યાં ક્ષય થઈ જાય છે જ્યારે એ 12મા ગુણસ્થાને આવે છે ત્યારે. એટલે આ ગુણસ્થાનને અહીંયા એમ કહેવામાં આવ્યું કે ક્ષીણ કષાય અથવા તો ક્ષીણ મોહ. કષાય કહીએ તો પણ એમાં બધા કષાયો 9 પ્રકારના 9 કષાયો અને બીજા ચારિત્ર મોહનીય ક્ષય એનો ક્ષય થઈ જાય છે. અને મોહ કહીએ તો એમાં સાથે એ વાત પણ આવી જાય છે દર્શન મોહનીયનો પણ એને ક્ષય છે. એટલે એમ બધી પ્રકૃતિઓ મોહનીય કર્મની જે પ્રકૃતિઓ જે છે એ બધી પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે. એટલે મોહનો ક્ષય કર્યા પછી એમ જે શબ્દ મૂક્યો એમાં એ બધી વાત એક સાથે આવી ગઈ. એટલે એવો ક્ષય કરીને તો 12મા ગુણસ્થાને તો હજી આવ્યો છે અને 12મા ગુણસ્થાનનો સમય અંતર્મુહૂર્ત જ ગણાય છે. એમાં જગનને ઉત્કૃષ્ટ એવું જુદું પડતું નથી. એ જગન એ અંતર્મુહૂર્તની અંદર એ ધ્યાનની અવસ્થામાં જ હોય છે અને એ ધ્યાનની અવસ્થાની અંદર હવે જે ઘાતી કર્મની બાકીની જે પ્રકૃતિઓ રહી એ પ્રકૃતિ એટલે કે જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય અને અંતરાયની જે પ્રકૃતિઓ જે રહી છે એ પણ ઘટતા ક્રમમાં જ હતી. એની પણ કેટલીક પેટા પ્રકૃતિઓ જે છે એની નિર્જરા થઈ જ રહી હતી. 10મા ગુણસ્થાનમાં પણ ઘણું બધું 10મા ગુણસ્થાન સુધીમાં 8માંથી એમાં પણ થયું હતું. અને એ રીતે સાથે સાથે અઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે કેટલી પ્રકૃતિઓ એનો પણ એ જ રીતે અભાવ થઈ ગયો હતો. મુખ્યત્વે પાપની પ્રકૃતિનો તો ખાસ કરીને. આ બધું જયારે ચાલતું જતું ત્યારે હવે જયારે 12મા ગુણસ્થાને આવે છે તો એને જે બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે એટલે કે એવી અભૂતપૂર્વ અંતરંગ દશા થાય છે ધ્યાનની. તો એમાં એને આ ઘાતી કર્મની જે બાકીની પ્રકૃતિઓ જે છે એનો ક્ષય થાય છે. એટલે કે જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય કર્મની પ્રકૃતિનો ક્ષય થાય છે. 12મે ગુણસ્થાને આવે છે ત્યારે હજી એને જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય કર્મની પ્રકૃતિ છે એ પ્રકૃતિઓ જે ઉદયમાં છે એટલે એ અપેક્ષાથી 12મા ગુણસ્થાનને આપણે ક્ષીણ મોહ કે ક્ષીણ કષાય કહીએ પણ છતાંય એમાં હજી છદ્મસ્તપણું છે. પણ છદ્મસ્તપણું છે છતાંય એ છદ્મસ્તપણું કેવું છે? એ વિતરાગ છદ્મસ્તપણું છે, સરાગ છદ્મસ્તપણું નથી. કઈ વખતે આપણે વિતરાગ છદ્મસ્તપણું અને સરાગ છદ્મસ્તપણાને સમજ્યા છીએ કે જ્યારે એને ચારિત્ર મૌનીય કર્મની પ્રકૃતિ નો કોઈ રીતે ઉદય વર્તતો નથી. બધી જ પ્રકૃતિઓ કોઈ પણ પ્રકૃતિનો ઉદય વર્તતો નથી. એવી જયારે દશા થાય છે તો એને યથાખ્યાત ચારિત્ર કહીએ છીએ. અને આપણે 11મા ગુણસ્થાને યથાખ્યાત ચારિત્રને એ રીતે આપણે સમજ્યા હતા કે ભલે કર્મની પ્રકૃતિઓ હજી સત્તામાં પડી છે પણ એનો ઉપશમ છે. ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ સંજરણ કસાયની જે કઈ બીજી પ્રકૃતિ જે છે તે બધી પડી હોય છતાં પણ એનો ઉપશમ થયેલો છે. એટલે એ વખતે પણ એને ચારિત્ર કેવું છે કે ચારિત્ર એવું છે કે એને કોઈ પ્રકારે એને કસાય ભાવ ઉત્પન્ન જ ન થાય એવું એનું ચારિત્ર છે.
એટલે ત્યાં એ વિતરાગ ચારિત્ર કહેવામાં આવ્યું. સાક્ષાત ચારિત્ર 11મા ગુણસ્થાને પણ કહેવાયું. પણ એ 11મા ગુણસ્થાને વિતરાગ ચારિત્ર જે છે એ થોડો સમય રહે છે અને પછી તો જે પ્રકૃતિઓ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓના ઉપશમ થયા હતા એ પાછી ઉદયમાં આવે છે. એટલે એ પાછા એ મહાત્મા તો એ 11માંથી પછી જે ક્રમમાં ઉપર ચડ્યા હતા તે જ રીતે 10મે 9મે 8મે 7મે આવી જાય અને પછી 6ઠે આવી જાય છે. પણ અહીંયા 12મા ગુણસ્થાનની અંદર એવું બનતું નથી, કેમ કે 12મા ગુણસ્થાનમાં તો એ ક્ષપક શ્રેણી ચડીને આવ્યા છે. 11મે જયારે મહાત્મા ગયા ત્યારે તો એ ઉપસમ શ્રેણી ચડીને ગયા હતા. અહીંયા ક્ષપક શ્રેણી ચડીને આવ્યા છે એટલે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો તો હવે ક્ષય થઈ ગયો છે. એટલે અહીંયા જે ચારિત્ર છે યથાખ્યાત ચારિત્ર 12મા ગુણસ્થાને જે છે એ વિતરાગ ચારિત્ર જે છે તો એ હવે જવાનું નથી, એ તો એમ જ રહેવાનું છે. પણ છતાંય હજી છદ્મસ્તપણું છે. છદ્મસ્ત એટલે જેને હજી જ્ઞાનાવરણી અને દર્શનાવરણી કર્મની પ્રકૃતિના ઉદયો રહ્યા હોય એને આપણે છદ્મસ્ત કહીએ છીએ. તો બીજું શુક્લ ધ્યાન જયારે 12મા ગુણસ્થાને પ્રગટે છે ત્યારે આ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણી કર્મની પ્રકૃતિ જે છે એનો પણ ક્ષય થઈ જાય છે. એ ક્ષય થઈ જાય છે અને પછી 13મા ગુણસ્થાને આવે છે ત્યારે પછી છદ્મસ્તપણું રહેતું નથી. યથાખ્યાત ચારિત્ર તો બરાબર છે, એ તો ચારિત્ર મોહનીય ની બંને પ્રકારની પ્રકૃતિઓ દર્શન મોહની અને ચારિત્ર મોહની બધી પ્રકૃતિનો ક્ષય થયો છે. એટલે એ તો અદ્ભુત આનંદ સુખ શાંતિની દશા પ્રગટ થઈ છે. એટલે એ તો યથાખ્યાત ચારિત્ર તો છે. પણ હજી છદ્મસ્તપણું હતું, એ છદ્મસ્તપણું એ બીજું શુક્લ ધ્યાન ત્યારે પ્રગટે છે અહીંયા 12મા ગુણસ્થાને ત્યારે એ જ્ઞાનાવરણી અને દર્શનાવરણી કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષય થઈ જતા એ પછી છદ્મસ્તપણું ચાલ્યું જાય છે. અને સાથે સાથે જે અંતરાય કર્મની પ્રકૃતિ જે છે એનો પણ ક્ષય થાય છે. એટલે 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન જે છે એ શુક્લ ધ્યાન દ્વારા એ મહાત્મા એ ઘાતી કર્મની બાકી રહેલી જે 3 પ્રકૃતિઓ જ્ઞાનાવરણી દર્શનાવરણી અને અંતરાયની પ્રકૃતિઓ એનો ક્ષય કરે છે એમ કહેવાય. એનો ક્ષય થાય છે અને પછી એ 13મા ગુણસ્થાને આવે છે ત્યારે ઘાતી કર્મની એક પણ પ્રકૃતિ હોતી નથી, એનો એક પણ પ્રકૃતિનો ઉદય હોતો નથી. એટલે એ 13મા ગુણસ્થાને એ કેવળી પરમાત્મા થાય છે, હરિયંત પરમાત્મા થાય છે. એ તીર્થંકર હોય કે સામાન્ય કેવળી હોય એ હરિયંત પરમાત્મા થાય છે. તો અપ્રત્યાખ્યાનની 4 કસાય, એની પ્રત્યાખ્યાનની 4, સંજ્વલનની 4, એમ 12 અને આ 9 કસાય એમ 21 પ્રકૃતિ જે છે એનો ક્ષય કરી અને 12મા ગુણસ્થાને આવેલા યથાખ્યાત ચારિત્રમાં રહેલા એ મહાત્મા બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરી અને જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અંતરાય કર્મની પ્રકૃતિનો ક્ષય કરે છે. તો અહીંયા વાંચીએ આપણે, અહીંયા કહે છે કે મોહનો ક્ષય કર્યા પછી અંતર્મુહૂર્ત કાળ પર્યંત સ્વશુદ્ધ આત્મ સંવેદન જેનું લક્ષણ છે એવું આ બીજું શુક્લ ધ્યાન જેનું નામ છે એકત્વ વિતર્ક અવિચાર એ નામના દ્વિતીય શુક્લ ધ્યાનમાં સ્થિર થઈને તેના છેલ્લા સમયમાં, હવે એ ધ્યાનમાં છે એટલે એ કાર્ય તો ચાલુ છે, પોતે ધ્યાનમાં છે તો પેલી સામે કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષય થઈ રહ્યો છે અને છેલ્લા સમયમાં આનો ક્ષય થઈ જાય છે. એટલે એમ કહેવાય કે તેના છેલ્લા સમયમાં જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અંતરાય એ ત્રણેયનો એક સાથે એક સમયમાં નાશ કરીને, એટલે જે છેલ્લું જે રહ્યું એ બાકીનું બધું જ ક્ષય થઈ જાય. એટલે એમ કહેવાય કે એક સમયમાં નાશ કરીને. પણ ધ્યાનની અવસ્થા છે ત્યારે નિર્જરા તો ઘણી થઈ જ રહી છે. એટલે એક સમયમાં એનો નાશ કરીને હવે પૂર્ણપણે ઘાતી કર્મની પ્રકૃતિઓનો નાશ થવાથી પૂર્ણપણે એવી અદ્ભુત દશાને પ્રાપ્ત કરે છે. એટલે ઉદાહરણ આપ્યું છે કે જેમ વાદળામાંથી બહાર નીકળેલ સૂર્યની જેમ સકળ નિર્મળ
કેવળ જ્ઞાનના કિરણોથી લોક અને અલોકને પ્રકાશિત કરનારા. હવે જ્યારે 13મા ગુણ સ્થાને આવે છે તો એ વખતે પૂર્ણ જ્ઞાન દર્શન નો ઉઘાડ છે. એટલે કેવળ જ્ઞાન છે, કેવળ દર્શન છે, અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે અને અનંત વીર્ય ઉલસ્યું છે. એટલે પાંચેય પ્રકારની અંતરાયની પ્રકૃતિઓ જે છે એ પણ ગઈ છે. એટલે પૂર્ણપણે વીર્ય ઉલસ્યું છે એવી એ દશામાં આવ્યા છે. એટલે એમ એ 13મા ગુણ સ્થાન વર્તી એ જીન ભાસ્કર છે. તો આ 12મા ગુણ સ્થાન સંબંધીની વાત છે. હવે કેટલીક વાત અહીંયા સાથે લઈએ છીએ. 12મા ગુણ સ્થાન પછી બીજી વધારે વાત તો એ 13મા ગુણ સ્થાનમાં આવે છે એટલે ત્યારે આપણે લઈશું. શુક્લ ધ્યાન, બીજું શુક્લ ધ્યાન અહીંયા પ્રગટ કર્યું છે અને શુક્લ ધ્યાનમાં ના વર્ણન જયારે કરે છે ત્યારે તો એ રીતે આખી વાત હોય છે કે જાણે કે શુક્લ ધ્યાન એ પ્રચંડ અગ્નિ છે અને એની અંદર બધા કર્મો, ઘાતી કર્મો જે છે એમાં એનો નાશ થઈ જાય છે, બળી જાય છે. એવા શાસ્ત્રોની અંદર તો બહુ મોટા વર્ણનો હોય છે. અને 12મા ગુણ સ્થાનનો સમય આપણે કહ્યું એ પ્રમાણે અંતર્મુહૂર્તનો સમય છે. હવે આપણે સમજ્યા છીએ તે પ્રમાણે ક્ષપક શ્રેણી ચડીને જ 12મા ગુણ સ્થાને આવે એટલે પડવાનો તો કોઈ પ્રશ્ન રહેતો નથી. અહીંથી પડવાનું થતું જ નથી. અહીંથી તો એ 13મા ગુણ સ્થાને જ જાય છે. 12મા ગુણ સ્થાનનો સમય અંતર્મુહૂર્ત છે અને અંતર્મુહૂર્તથી વધારે કે ઓછો એમ કઈ સંબંધ નથી. અને અહીંયાથી એ 13મા ગુણ સ્થાને જ જાય એટલે એને ચડવાનું જ થાય છે. અને આ ગુણ સ્થાને એમને યથાખ્યાત ચારિત્ર છે. આ ગુણ સ્થાને યથાખ્યાત ચારિત્ર છે. બીજી વાત છે એમને એક સાતાવેદનીય કર્મ અહીંયા બંધાય. 11મું, 12મું અને 13મું ગુણ સ્થાન એવું છે કે એમાં બીજી પ્રકૃતિના બંધ નથી પડતા, ફક્ત સાતાવેદનીય કર્મ બંધાય છે. 13મા ગુણ સ્થાને પણ એમ જ છે અને 11માં પણ એમ છે, સાતાવેદનીય કર્મ બંધાય. અને હવે જયારે 12મા ગુણ સ્થાને આવ્યા છે ત્યારે એમને કસાયનો તો અભાવ છે. ચારિત્ર મોહની કર્મની બધી પ્રકૃતિ ગઈ છે એટલે હવે કોઈ કસાય તો છે જ નહીં. તો કર્મબંધના કારણ આપણે જે રીતે વિચાર કરીએ છીએ તો એમાં પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ જે થાય છે એ તો યોગના કારણે થાય છે. અહીંયા હજી યોગ તો છે એટલે પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ થાય, પણ કસાય નથી. કસાયનો સંપૂર્ણપણે અભાવ છે એટલે એમને અનુભાગ બંધ, એટલે કે જે ફળ આપવાની જે શક્તિ છે એવા અનુભાગનો બંધ થતો નથી કે સ્થિતિ બંધ થતો નથી. એટલે જેમ 13મા ગુણ સ્થાન માટે આપણે વારંવાર કહેતા આવ્યા છીએ એવી રીતે કે યોગ છે માટે એક સમયનું સાતાવેદનીય કર્મ બંધાય છે, એનો માત્ર પ્રકૃતિ અને પ્રદેશ બંધ હોય છે. તો એવી જ રીતે અહીંયા 12મા ગુણ સ્થાને પણ એવી દશા છે. લેસ્યાનો વિચાર કરીએ તો એક શુક્લ લેસ્યા જ હોય છે. લેસ્યા અહીંયા જે છે તો શુક્લ લેસ્યા જ હોય છે. 8મા ગુણ સ્થાને જ્યારે પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે ત્યારથી શરૂ કરી અને 12મા ગુણ સ્થાન સુધી શુક્લ લેસ્યા જ હોય છે. 6 લેસ્યામાંથી 3 લેસ્યા જે છે તે શુભ લેસ્યા છે અને 3 અશુભ લેસ્યા જે છે. તો એમાં એ શુભ લેસ્યામાં પણ ઉત્કૃષ્ટ લેસ્યા શુક્લ લેસ્યા છે. શુક્લ, પદ્મ અને પિત્ત એ 3 લેસ્યાઓ જે છે શુભ લેસ્યા છે. તો એમાં શુક્લ લેસ્યા છે 8માંથી 12માની અંદર. તો અહીંયા પણ એવી જ શુક્લ લેસ્યા છે. તો આ રીતે આ 12મું ગુણસ્થાન છે. હવે એમ જ કહેવાય કે 12મા ગુણસ્થાને આવ્યા એટલે એ જીવ તો તરી ગયા. એ જીવ તો તરી ગયા. હવે તો એ 13મે આવવાના જ છે. એવી આ અંતર્મુહૂર્તની જે દશા છે એનામાં તો મુખ્ય વાત તો એ જ છે કે એમને બીજું શુક્લ ધ્યાન પ્રગટ થયું છે ને એના જ વધારે વિશેષ વર્ણન છે. તો એ પછીથી 13મા ગુણસ્થાને આવે છે એ વાત અહીંયા કર્યા પછીથી જે વાત કરવી છે
તો 12મા ગુણસ્થાને જે આવ્યા છે એના સંબંધી જરાક જોઈએ. આ 13મા ગુણસ્થાને આવે એની વાત આપણે જોઈ છે. ગઈકાલે આ વાંચનમાં લીધું હતું પણ ફરીથી લઈએ છીએ. 11મું ત્યાં પૂરું થયું. પછી 12મા ગુણસ્થાન માટેની હવે કઈ રીતે આ 12મું ગુણસ્થાન વર્ણવવામાં આવ્યું છે એ આ રીતે છે કે કુક્ષમ શ્રેણીથી વિલક્ષણ એટલે કે એનાથી જુદી ક્ષપક શ્રેણીના માર્ગે નિષ્કષાય શુદ્ધ આત્માની ભાવનાના બળથી કસાયનો ક્ષય કરનારા જીવ 12મા ગુણસ્થાન વર્તી છે. આટલી વાત હતી. એને ગઈ વખતે આપણે એટલી વાત વાંચનમાં લીધી હતી પણ એ વાત આપણને સમજાય નહીં, બહુ ટૂંકમાં જે છે એટલા માટે આપણે હવે 13મે જે રીતે આવે છે એની વાત લીધી. એટલે 13મે આવવાની આખી પ્રક્રિયા જે છે એ આખું 12મા ગુણસ્થાને થાય છે. એટલા માટે આપણે આ 13માની વાત અહીંયા આ રીતે લીધી કે એ મોહનો ક્ષય કરી અને 12મે આવેલા છે અને ત્યાં પછી એમને બીજું શુક્લ ધ્યાન થાય છે. આ બધું 12મામાં થાય છે અને પછી 13મે આવે છે. તો અહીંયા 13માની અંદર એ વાત લઈ લીધી છે એમણે. 12મા પછી 13માની અંદર અહીંયા વર્ણનની અંદર આ બધી જે વાત આપણે વાંચી હમણાં એ 13મામાં એમણે લીધી છે. પણ એ બધું આખી ક્રિયાની અપેક્ષાએ વિચાર કરીએ તો એ ક્યાં થાય છે? 13મા. હવે અહીંયા એક વાત આપણે સમજી લઈએ જે 13મામાં પણ હોય છે અને 12મામાં પણ હોય છે, કેમ કે એ પણ મહત્વની વાત છે કે યોગ છે તો યોગ શું વસ્તુ છે? યોગ એટલે આત્મપ્રદેશોનું કંપન. એ યોગ આત્મપ્રદેશોનું કંપન જે છે એ 12મા ગુણસ્થાને પણ છે, 13મા ગુણસ્થાને છે અને ત્યાં માત્ર યોગ જ છે અને કશાયો નથી. એટલે માત્ર પ્રકૃતિને પ્રદેશ બંધ જ પડે છે. તો એમાં યોગની પ્રક્રિયામાં જે ક્રિયા થઈ રહી છે એમાં મન, વાણી, કાયા જ હોવા છતાં પણ એ મન દ્વારા કાંઈ કરતા નથી. એટલે ક્રિયા થાય છે એટલે આત્મપ્રદેશોનું કંપન થાય, પણ ખરેખર જોવા જઈએ તો એ મનથી વિચારીને કરે છે એવું કાંઈ હોતું નથી. એ રીતે શરીરની ક્રિયા પણ એ કંઈ નક્કી કરીને કંઈ કરે છે, પોતે ઈચ્છાપૂર્વક કરે છે એવું પણ હોતું નથી. 13મા ગુણસ્થાને આવ્યા પછીથી તો વિહાર પણ થાય છે, તો ત્યાં પણ એ રીતે હોતું નથી. એ મનની ક્રિયા અને વાણી 12મા તો ગુણસ્થાને તો છે નહીં, પણ 13મા ગુણસ્થાને જયારે હવે આવે છે તો એ વાણીની ક્રિયા જે છે તો એ પણ કંઈ પોતે ઈચ્છાપૂર્વક કરે છે એવું હોતું નથી. અને એ શરીરમાંથી વાણી નીકળે છે એમ કહીએ એ પણ નિમિત્તના કથન છે. ખરેખર તો એ વાણીના એ પરમાણુઓ એટલે ભાષા વર્ગના પરમાણુઓ તો જગતમાં બધે જ છે. તો એ અરિયંત પરમાત્માની સામે પણ એ બધા પરમાણુઓ જે છે તો એમાં જયારે અમને કેવળ જ્ઞાન થયું છે 13મા ગુણસ્થાનની દશામાં છે ત્યારે, તો એનું નિમિત્ત કારણ છે. એ નિમિત્ત કારણને લીધે આ ભાષા વર્ગના પરમાણુ જે છે એ ઓમકાર રૂપે પરિણમે છે, એટલે એવી દિવ્ય ધ્વનિ રૂપે પરિણમે છે. એ 13મા ગુણસ્થાનની અંદર છે. એટલે એ મન, વાણી ને કાયાની કોઈ એ ક્રિયાઓ બધી જે થાય છે પણ એ ક્રિયાઓ થાય છે તો એમાં યોગ હોવા છતાં પણ એ પોતે કરતા નથી. એટલે એવી ક્રિયા છે પણ એ પોતે એ ક્રિયા કરતા નથી. અને એટલે આત્મપ્રદેશોનું કંપન થાય છે પણ એ કઈ પોતાની કોઈ ઈચ્છાથી થાય છે એવી એ વાત હોતી નથી. તો 13મા ગુણસ્થાનનું અહીંયા આપણે આ 13મા ગુણસ્થાને આવ્યા એ લીધું, એ વાત આપણે અત્યારે વાંચનમાં લીધી. હવે 13મા ગુણસ્થાન સુધીમાં 13મા ગુણસ્થાને શું થાય છે એ વાત આપણે લઈએ છીએ. તો અહીંયા એમ કહ્યું કે મેઘ પટલમાંથી નીકળેલા સૂર્યની જેમ સકળ નિર્મળ કેવળ જ્ઞાનના કિરણોથી લોક અને અલોક ને પ્રકાશિત કરનારા. હવે લોકાલોકને કેવળ જ્ઞાનથી જાણનારા, લોક અને અલોકને કેવળ જ્ઞાન, કેવળ દર્શન બંને ચેતના હવે તો એક સાથે પૂર્ણપણે ઉઘડી છે. તો એના દ્વારા જગત આખાના બધા જ પદાર્થોને એક સમયમાં યુગપત એ જાણી લે છે. અને એવી જ રીતે જે યથાખ્યાત ચારિત્રની વાત થઈ કે ચારિત્ર મૌનીએ ગયું છે એટલે, પણ એવી જ રીતે અંતરાય કર્મની બધી પ્રકૃતિ ગઈ છે એટલે હવે એમને એ અનંત વીર્ય પ્રગટ થયું છે. અને એ વીર્યના 5 પ્રકાર જે છે એ પણ આપણે જાણીએ છીએ. એટલે એમને
એ અનંત બીજે પ્રગટ થયું છે એવું. તો કોઈ અંતરાય હવે દાન માટે કે લાભ માટે કે ભોગ માટે કે ઉપભોગ માટે કે બળ માટે હવે એમને અંતરાય રહ્યા નથી, એવી એમની દશા થઈ છે. એ પરમાત્મા થયા છે. એટલે બીજી રીતે આપણે એમ કહીએ કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ. અનંત સુખ તો ચારિત્ર મોનીય ગયું છે એટલા માટે અનંત સુખ, અને અનંત વીર્ય એટલે અનંત શક્તિ એમણે પ્રગટ કરી છે એવા પરમાત્માએ. એમના સુખના ઘણા વર્ણનો હોય છે અને શાસ્ત્રની અંદર અને બધી જગ્યાએ કેવળી પરમાત્માની દશાના તો ખૂબ અદભુત વર્ણન કરવામાં આવ્યા હોય છે. આપણે કેટલીક વાતમાંથી વિચાર કરીએ છીએ. પરમાત્માને કેવળ જ્ઞાન છે, કેવળ દર્શન છે અને નિર્વિકાર એવું યથાખ્યાત ચારિત્ર છે. અનાકુળ એ યથાખ્યાત ચારિત્રની અંદર પોતે સુખ, શાંતિ, આનંદનો અનુભવ કરે છે. એમાં કોઈ બાધાએ આવતી નથી, કોઈ આકુળતા પણ નથી. એવી રીતે એ સુખ, શાંતિ, આનંદનો અવ્યાબાદ સુખ, શાંતિ, આનંદનો અનુભવ કરે છે. એક સરખું પૂર્ણપણે એ અનુભવાઈ રહ્યું છે. એવા આહલાદરૂપ અતિશય છે. આત્મ ઉત્પન્ન, પોતાના સ્વરૂપમાંથી જ ઉત્પન્ન થયેલું એવું એ સુખ છે. અને એમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ તથા સંકલ્પ, વિકલ્પ ના આશ્રય વિના, એની અપેક્ષા વિનાનું એ નિરપેક્ષ સુખ છે. એટલે કે પૂતગળની કોઈ વસ્તુની અપેક્ષા કે એનો આશ્રય પણ નથી. એટલે બીજી રીતે કહીએ તો જે ઇન્દ્રિયોના વિષયો જે છે એની કોઈ અપેક્ષા, આશ્રય છે જ નહીં. અને એ ઇન્દ્રિયાતીત છે, વિષયાતીત છે, અતિન્દ્રિય છે એવું એ સુખ છે. એને કોઈ ઉપમા આપી શકાતી જ નથી એવું અનુપમ સુખ છે. અને હવે એ નાશ ન પામે અને અનંતકાળ સુધી રહે અને એમાં પછી કોઈ પ્રકારે બાધા ના આવે, એટલે કોઈ પ્રકારે વિચ્છિન્ન ન થાય એવું અવિચ્છિન્ન સુખ હોય છે. ભગવાનનો ઉપયોગ શુદ્ધ ઉપયોગ છે અને શુદ્ધ ઉપયોગમાં જ પરમાત્મા હવે બિરાજી રહ્યા છે. હવે આ ગુણસ્થાને 13મા ગુણસ્થાને આવ્યા છે તો આપણે ફરીથી યાદ કરીએ તો જે પેલા ક્ષાયિક ભાવ હતા એ ક્ષાયિક ભાવ અત્યારે તો 9 પ્રકારના ક્ષાયિક ભાવ છે એમ અત્યારે કહેવાય. એને કોઈ અપેક્ષા એ ક્ષાયિક ભાવને લબ્ધિ પણ કહેવામાં આવે છે. એટલે કેવળ જ્ઞાન રૂપી સૂર્ય જયારે ઉગ્યો છે તો એ અજ્ઞાન રૂપ અંધકાર સર્વથા નષ્ટ થઈ ગયો છે અને એ કેવળી પરમાત્મા એ સર્વજ્ઞ દેવ 9 કેવળ લબ્ધિઓ સહિત વિરાજી રહ્યા છે. એટલે 9 પ્રકારના ક્ષાયિક ભાવ સહિત છે. તો 9 પ્રકારના ક્ષાયિક ભાવ એટલે ક્ષાયિક સમ્યક દર્શન છે અને ક્ષાયિક ચારિત્ર એટલે યથાખ્યાત ચારિત્ર છે. અહીંયા તો યથાખ્યાત ચારિત્રમાં પણ પૂર્ણપણે એવું ચારિત્ર છે કે હવે સામે નિમિત્ત તરીકે પણ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ નથી. યથાખ્યાત ચારિત્ર છે, આત્મામાંથી આવતા સુખ, શાંતિ, આનંદની દશા એવું યથાખ્યાત ચારિત્ર છે. કેવળ જ્ઞાન છે એટલે જગતના સર્વ પદાર્થોની ત્રણેય કાળની પર્યાયોને એક સમયમાં જાણે છે એવું જ એક ક્ષાયિક જ્ઞાન છે, કેવળ જ્ઞાન. અને એવી જ રીતે ક્ષાયિક દર્શન છે. જ્ઞાન અને દર્શનના ઉપયોગ, હવે બંને ઉપયોગનો વિચાર કરીએ છીએ તો આપણે જે છદ્મસ્ત અવસ્થા હતી ત્યારે એમ કહેતા હતા કે પહેલું દર્શન અને પછી જ્ઞાન, એમ જે વાત હતી એવું અહીંયા રહેતું નથી. દર્શન અને જ્ઞાનનો ઉપયોગ સાથે જ હોય છે. એટલે ક્ષાયિક દર્શન, ક્ષાયિક જ્ઞાન બંને સાથે છે. અને 5 જે અંતરાય હતા દાનના, લાભના, ભોગના, ઉપભોગના અને વીર્ય શક્તિના, એ અંતરાય બિલકુલ ચાલ્યા ગયા છે. એટલે એના ક્ષાયિક ભાવ છે. એટલે ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ અને ક્ષાયિક વીર્ય, આમ 9 પ્રકારે ક્ષાયિક ભાવ પ્રગટ થયો છે. એટલે 4 ઘાતિકર્મની પ્રકૃતિને યાદ કરીએ એટલે આપણને એ બધાનો ક્ષય થવાને કારણે જે પ્રગટ થાય એવા ક્ષાયિક ભાવ હોય છે. એને અહીંયા ક્ષાયિક લબ્ધિ પણ કહે છે શાસ્ત્રમાં કોઈ અપેક્ષાથી. તો એ 9 કેવળ લબ્ધિ પણ કહેવાય છે, એમ પણ કહેવાય છે. તો ક્ષાયિક લબ્ધિ પ્રગટ થઈ છે. પણ હજી યોગ છે એટલે આ ગુણસ્થાનને સહયોગી કેવળી એવું નામ આપવામાં આવ્યું છે.
યોગ સહિત છે, યોગ હજી ગયો નથી. એટલે એ સહયોગી કેવડી છે. 14મા ગુણસ્થાને યોગ જાય છે. 14મા ગુણસ્થાન સુધી 13મા ગુણસ્થાનમાં યોગ રહેશે. 12માં પણ યોગ હતો, પણ એમાં યોગ હતો તો યોગની ક્રિયા હોય છે. યોગ છે પણ એમાં યોગની ક્રિયા હોય છે, ફક્ત પોતે કઈ એ ક્રિયાના કરતા થતા નથી. એટલે એમને યોગ છે છતાં પણ એ યોગ કોઈ રીતે એમને પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ સિવાય વિશેષ કઈ બંધનું કારણ થતું નથી. એટલે આવા સહયોગી કેવળી પરમાત્મા હોય છે. અને એમાં આપણે બીજી થોડીક વધારે વાત કરીએ કે કેવળી પરમાત્મા નું આયુષ્ય કેટલું. કેવળી પરમાત્માના આયુષ્ય જે છે, તો જે તીર્થંકર ભગવાન છે એનો પેલા વિચાર કરીએ તો તીર્થંકર ભગવાનને તીર્થંકર નામ ગોત્ર બાંધાયું છે, એટલે એમના થકી તો પૂર્ણ દશા સંબંધીનું જ્ઞાન પ્રકાશવાનું થવાનું જ છે. એટલે એમનું આયુષ્ય ઓછું ન હોય. મહાવીર સ્વામી ભગવાનને કેવળ જ્ઞાન થયું, એમને 30 વર્ષની ઉંમરે દીક્ષા લીધી, 42 વર્ષે કેવળ જ્ઞાન થયું અને પછી 72 વર્ષ સુધીનું આયુષ્ય એમનું હતું. એટલે 30 વર્ષ સુધી એમના દ્વારા જ્ઞાન પ્રકાશ થયો. આ તો ઓછામાં ઓછો સમય. અહીંયા ચતુર્યુગ આરો, ચોથા આરાના છેલ્લા ભાગનો સમય હતો, એટલે એટલામાં ઓછામાં ઓછો સમય હતો. અને ભગવાનનું આયુષ પણ ઓછામાં ઓછું એટલે કે 72 વર્ષનું હતું. બીજા એમની પહેલાના જે તીર્થંકર પરમાત્મા થયા એમની અપેક્ષાએ. પણ બીજા બધાના તો એ પ્રમાણે જોઈએ તો ઘણા લાંબા આયુષ્ય, ઘણા જ લાંબા આયુષ્ય હોય છે. ઋષભદેવ ભગવાનનું આયુષ્ય પણ એ રીતે જોઈએ તો 84 લાખ પૂર્વનું આયુષ્ય હતું. અને છેલ્લા 1 લાખ પૂર્વ, 83 લાખ પૂર્વ સુધી તો જોકે સંસારમાં હતા. પછી 1 લાખ પૂર્વનું આયુષ્ય બાકી રહ્યું ત્યારે જ એમને તો મુનિ દીક્ષા ગ્રહણ કરી હતી. પણ છતાં પણ એમનો જે કાળ જે છે તે 13મા ગુણસ્થાનનો કાળ તો ઘણો લાંબો. અત્યારે વર્તમાનમાં મહાવીર ક્ષેત્રને વિશે જે બિરાજમાન છે એવા સિમંદર પ્રભુનું 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે. 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે. અને એમણે જયારે દીક્ષા ગ્રહણ કરી હોય અને એ પછીથી એનો જે કાળ કેવળ જ્ઞાન થયા પછીનો કાળ હોય એ પણ ઘણો લાંબો હોય. અહીંયા ભરત ક્ષેત્રની અંદર જયારે 20મા તીર્થંકર મુનિસુર સ્વામી હતા ત્યારથી સિમંદર પ્રભુ છે અને મહાવીર ક્ષેત્રને વિશે બિરાજમાન છે. અને ભરત ક્ષેત્રમાં આવતી 24ના 13મા તીર્થંકર થશે ત્યાં સુધી સિમંદર પ્રભુ રહેશે, હરિયંત દશામાં રહેશે. તો આ બધી વાતનો વિચાર કરી અને શાસ્ત્રની અંદર જે વાત કરી છે એ બરાબર આપણને બેસી જાય છે કે ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું હોઈ શકે. કેવળી ભગવાનનું આયુ 1 કરોડ પૂર્વનું હોય તો એ આત્માને વહેલામાં વહેલું કેવળ જ્ઞાન, કોઈ આત્માને વહેલામાં વહેલું કેવળ જ્ઞાન પ્રગટ થાય તો 8.5 વર્ષે કેવળ જ્ઞાન પ્રગટ થયું હોય તો 8.5 વર્ષ ઓછા કરીએ 1 કરોડ પૂર્વમાંથી, એટલું આયુષ્ય, એટલો કાળ 13મા ગુણસ્થાનનો હોઈ શકે. 13મા ગુણસ્થાનમાં જે છે એ જીવનું આયુષ્ય જો 1 કરોડ પૂર્વનું હોય અને એ જીવે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું હોય તો 8.5 વર્ષ પહેલા કોઈ કેવળ જ્ઞાન પ્રગટ ન કરે તો એ 8.5 વર્ષને બાદ કરીએ તો એટલો કાળ 13મા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ હોઈ શકે. હવે તીર્થંકર ભગવાનની વાત તો બરાબર છે કે એમનો કાળ વિશેષ હોય તો જીવો એનું કલ્યાણ થાય એમના નિમિત્તે. પણ બીજા કેવળી પરમાત્મા જે છે એમના આયુષ્ય સંબંધી વિચાર કરીએ તો એમનું આયુષ્ય એટલું લાંબુ ન પણ હોય. અને ઓછામાં ઓછું આયુષ્યનો જો વિચાર કરીએ તો અંતર્મુહૂર્ત પણ હોય. એટલે 13મા ગુણસ્થાને જે જીવ આવે છે એ 13મા ગુણસ્થાનમાં એ અંતર્મુહૂર્ત જેટલો સમય જ રહે એટલું એમનું આયુષ્ય હોય. તો એટલું આયુષ્ય જેમનું હોય એટલે કે જે
આયુષ પૂરું થવાના થોડા સમય પહેલા એમને દીક્ષા લીધી હોય, અથવા તો દીક્ષા ભલે વહેલી લીધી હોય પણ કેવળ જ્ઞાન થતા વચ્ચે સમય ગયો હોય તો એ રીતે પણ હોય. પણ ત્યાં એક વખત કેવળ જ્ઞાન થયું ત્યાર પછીથી જો એમનો ઓછામાં ઓછા આયુષનો વિચાર કરીએ તો એ અંતર્મુહૂર્તની સ્થિતિ હોય. તો 5મા ગુણસ્થાનમાં પણ એ જ રીતે હોય છે અને 13મા ગુણસ્થાનની અંદર પણ એ જ રીતે હોય છે. 5મા ગુણસ્થાનની પણ ઓછામાં ઓછી સ્થિતિ અંતર્મુહૂર્ત હોય છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ 8.5 વર્ષ ઓછા 1 કરોડ પૂર્વની હોય. અને 13મા ગુણસ્થાનની અંદર પણ એ જ રીતે હોઈ શકે. એટલે એમાં ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત 13મું ગુણસ્થાન. 13મું ગુણસ્થાન અંતર્મુહૂર્ત એટલે એના એ જીવના આયુષ્યની વાત નથી. 13મા ગુણસ્થાનનો એટલો કાળ એટલો એમ સમજવાનું છે. એ પહેલા એ કેવળ જ્ઞાન પ્રગટ કરતા પૂર્વે એમણે દીક્ષા લીધી અને દીક્ષા કાળ દરમિયાન એમણે જે પુરુષાર્થ કર્યો એ બધો સમય ગયો, અને દીક્ષા લીધી એ પહેલાનો એમનો સમય ગયો સંસાર અવસ્થાની અંદરનો, એ બધાની વાત નથી. પણ અહીંયા આ અંતર્મુહૂર્તનો કાળ 13મા ગુણસ્થાનનો ઓછામાં ઓછો એટલો હોય. હવે એ 13મા ગુણસ્થાનનો એ જે સમય લીધો છે આપણે, તો એટલા સમય જો રહ્યો હોય તો શું થાય એનો જરાક વિચાર કરીએ છીએ. તો કે જેને 6 મહિના કરતા ઓછો સમય કેવળ જ્ઞાનનો હોય, કેવળ જ્ઞાનનો, આ 13મા ગુણસ્થાનનો સમય 6 મહિના કરતા ઓછો હોય એવા કેવળી પરમાત્મા સમુદ્ઘાત કરે. સમુદ્ઘાત કરે એટલે કે એમ જે બાકીના ઘાતી કર્મની જે પ્રકૃતિ જે છે એ પ્રકૃતિને એ એમના આયુષ કર્મની પ્રકૃતિની સમાન કરી લે છે અને એને કેવળી સમુદ્ઘાત કહેવામાં આવે. આવો કેવળી સમુદ્ઘાત તીર્થંકર ભગવાન ક્યારેય કરે નહીં, કેમ કે તીર્થંકર ભગવાનનું આયુષ હંમેશા વધારે જ હોય છે, એ તો કરે જ નહીં. અને કેવળી પરમાત્મા બધા કરે એમ નહીં, પરંતુ જેમનું આયુષ બહુ ઓછું રહ્યું હોય એ કરે. અને ઓછામાં પણ 6 મહિના કરતા વધારે હોય તો ન કરે, સામાન્ય રીતે ન કરે. નહીં તો 6 મહિના કરતા ઓછો હોય તો અવશ્ય એ કેવળી સમુદ્ઘાત કરે. અને એમાં 4 સમયની અંદર એ લોકાખાસ પ્રમાણ એ એમનો જે આત્મા છે એ એમના પ્રદેશો ફેલાઈ જાય અને 4 સમયમાં પાછા થઈ જાય, સરખા થઈ જાય. એટલે આ સમયમાં એ ક્રિયા કરી લે છે અને એમ કરી અને એ બીજાની સમાન કરી લે છે, બીજા કર્મોની સમાન એ કરી લે છે. તો એવો કેવળી સમુદ્ઘાત હોય છે. એવા 13મા ગુણસ્થાન પરથી ભગવાનના ચારિત્રની વાત કરી, એમના જ્ઞાનની વાત કરી, એમના સમુદ્ઘાતની પણ આપણે તે વાત કરી. હવે સર્વજ્ઞને શું ન હોય એ પણ જરાક જોઈ લઈએ. આપણે સમજીએ છીએ કે સર્વજ્ઞ પરમાત્માને 4 ઘાતી કર્મનો ક્ષય થયો છે, એટલે એમને જે સમ્યક દર્શન વિશે આપણે જે 8 અંગની વાત કરતા હતા, તો એવા 8 અંગ તો એમને હોય જ છે. તો પછી એમને ભય હોય નહીં, રોષ ન હોય, ક્રોધ ન હોય, રાગ નહીં, મોહ નહીં, ચિંતા નહીં, ખેદ નહીં, ઈચ્છા નહીં, મદ નહીં, રતિ નહીં, અરતિ નહીં, વિસ્મય નહીં, નિંદ્રા ન હોય, ભગવાનને નિંદ્રા હોય નહીં, ઉદ્વેગ ન હોય. આમાંનું કાંઈ પણ ભગવાનને હોતું નથી. એવી એ પ્રભુની દશા હોય છે. એમને વિહાર થાય છે, આપણે વાત કરીએ પ્રમાણે, પણ એ કઈ ઈચ્છાપૂર્વક વિહાર થાય છે એવું નથી હોતું. અને એમને આહાર નથી હોતો, કેવળીને આહાર ન હોય. જે સંપ્રદાયમાં કેટલીક જગ્યાએ વાત કરવામાં આવે ભગવાન આહાર માટે જાય, ના, કેવળી પરમાત્માનું શરીર કેવળ જ્ઞાન થયા પછીથી પરમ ઔદારિક શરીર થઈ જાય છે. તીર્થંકર ભગવાનને તો જન્મથી પરમ ઔદારિક શરીર હોય છે, પણ બીજા અન્ય કેવળી ભગવાનને પણ કેવળ જ્ઞાન થયા પછીથી એમનું શરીર પરમ ઔદારિક થઈ જાય છે. એટલે એમને આહાર નથી હોતો, એમને કોઈ પણ પ્રકારે એ આહાર હોતો નથી, એટલે કવળ આહાર હોતો નથી. પણ છતાંય એ હજી જ્યાં સુધી શરીર જે છે તો એ ઉદ્ગળ પરમાણુનું ગ્રહણ અને ત્યાગ એ થતો હોય છે. કેટલાક પરમાણુ આવે છે ને કેટલાક પરમાણુ જાય છે, એવી રીતે જે શરીરમાં જે છે તે થયા કરતું હોય છે.
પણ પરમ ઔદારિક શરીર હોય છે, બધા પરમાણુ જે છે એ પરમ ઔદારિક જ છે, એટલે એ અપેક્ષાથી ક્યાંક વાત એવી જોવા મળે છે. અને પરમ ઔદારિક શરીર થયા પછીથી આહાર હોય નહીં, ઊંઘ પણ હોય નહીં. યોગની ક્રિયાની અંદર કસાય નથી હોતા. કસાયથી જ સ્થિતિ અને અનુભાગ બંધ થાય છે. અને જયારે હવે યોગથી પ્રદેશ અને પ્રકૃતિ બંધ હોય છે, એટલે એ કર્મ જે છે તે એક સમયમાં બંધાઈ અને છૂટી જાય છે, અને એ પણ સાતા વેદનીય છે. તો આ યોગની ક્રિયા છે. તો યોગનું ક્રિયા હોવી અને યોગ જે આપણે યોગ સામાન્ય રીતે કહીએ છીએ એમાં ફેર ક્યાં પડે છે એ સમજવા જેવું છે. કે 13મા ગુણસ્થાને અને 12મા ગુણસ્થાને આપણે જે સમજીએ છીએ તો ત્યાં માત્ર એવી યોગની ક્રિયા છે, એને કારણે આત્મપ્રદેશનું કંપન થાય. પણ યોગની ક્રિયાની સાથે જો હજી એને મિથ્યાત્વ હોય, અંશે પણ મિથ્યાત્વ હોય, અથવા તો બીજી રીતે કહીએ કે એને હજી ચારિત્ર મુનિ કર્મની પ્રકૃતિના ઉદયો એને વર્તતા હોય, તો એટલો સૂક્ષ્મ પણ કસાય ભાવ જ્યાં સુધી રહ્યો છે, તો એ બે મળે તો પછી જે યોગ કહેવાય, એને કારણે કર્મને રજકણો આવે, અન્યથા કર્મને રજકણો આવે નહીં. એટલે કે આત્માના પ્રદેશોમાં જે હલનચલન રૂપ જે ક્રિયા થાય છે તે યોગ છે. ને આ યોગના નિમિત્તે સહયોગી કેવળી પરમાત્માને માત્ર એક ક્રિયા થાય છે, એની સાથે ભાવ કસાય ભાવ નથી. એટલે કર્મને રજકણો જે છે એ માત્ર એક સમય માટે એનો બંધ પડી અને છૂટી જાય છે. એટલે એ કર્મને રજકણો ન આવવા બરાબર જ છે. એમને એ પ્રકારનો ભાવ બંધ થાય છે, એટલું જ એમાંથી વાત નીકળે છે. એટલે ખરેખર તો એ એક પ્રકારે જોઈએ તો એ કર્મ કહેવાય જ નહીં, એવી એ દશા હોય છે. તેરમું ગુણસ્થાન છે એ જગતમાં શાશ્વત ગુણસ્થાન છે. જેમ પહેલું ગુણસ્થાન છે મિથ્યાત્વ, એ પણ હોય જ છે, એટલે એ જ એક ગુણસ્થાને જીવ હોય જ છે. ચોથા ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિ જીવો પણ હોય જ છે. પાંચમા ગુણસ્થાને દેશ સમ્યક દ્રષ્ટિ જીવો પણ હોય જ છે. છઠ્ઠે પણ હોય છે. કેમ કે સાતમું ગુણસ્થાન જે છે, તો સાતમા ગુણસ્થાનની અંદર કોઈ સમયે નિર્વિકલ્પ ધ્યાનમાં હોય ને કોઈ સમયે પછી પાછા એ સવિકલ્પ હોય, એટલે સવિકલ્પ દશા તો વધારે હોય, એ અપેક્ષાથી છઠ્ઠું પણ હોય. અને એટલે પહેલું, ચોથું, પાંચમું અને છઠ્ઠું, અને પછી 13મું ગુણસ્થાન એવું છે કે એ પણ ગુણસ્થાન હોય જ. જગતની અંદર 13મું ગુણસ્થાન ક્યારેય ન હોય એમ બને નહીં. એટલે 1, 4, 5, 6 અને 13 એ 5 ગુણસ્થાનોને શાશ્વત ગુણસ્થાનો કહેવાય છે. તો 13મું ગુણસ્થાન શાશ્વત છે એ બહુ મોટી વાત છે. જગતમાં 13મું ગુણસ્થાન કાયમ હોય છે. એટલે આત્મા સંબંધીની વાત, જગત સંબંધીની વાત, આત્માના શુદ્ધ સ્વરૂપની વાત, એવા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાની વાત, આ બધું જેને આપણે મોક્ષ માર્ગ કહીએ છીએ, એ મોક્ષ માર્ગ સંબંધીનું જ્ઞાન ક્યારેય અટકતું નથી, એ હંમેશા આવ્યા કરે છે. કેમ કે 13મું ગુણસ્થાન છે, તો 13મા ગુણસ્થાને જે જીવ રહ્યા છે એમના દ્વારા એ જ્ઞાન એ પ્રકાશિત થયા જ કરે છે. એટલે જગતમાં એવો કાળ નથી કે જ્યારે કોઈ 13મા ગુણસ્થાને ન હોય, અને 13મા ગુણસ્થાને છે તો પછી કાયમ માટે એ આવ્યા જ કરે છે, એ જ્ઞાન પ્રકાશ થયા જ કરે છે. મહાવિદ્ય ક્ષેત્રમાં વર્તમાનમાં 20 તીર્થંકર ભગવાન છે, અને એમના સમોસરણને વિશે સમશ્રેણીએ બિરાજમાન હજારો કેવળી પરમાત્મા બિરાજમાન હોય છે. અને અન્ય સ્થળે ક્યાંક બિરાજમાન પણ એવા કેવળી પરમાત્મા હોય છે, જે પહેલા પ્રભુના નિશ્રામાં રહ્યા હોય અને પછી કેવળ જ્ઞાન પ્રગટ કર્યું હોય એવા. તો એ બધા કેવળી પરમાત્મા પણ એ 13મા ગુણસ્થાનની દશામાં જ છે. અને એમાં પણ કેટલા કોઈક જ કેવળી પરમાત્મા મુક્ત કેવળી હોય છે, બાકી બીજા કેવળી પરમાત્માને પણ એવી ઓમકાર ધ્વનિ ઉઠતી હોય છે. એટલે જ્ઞાન પ્રકાશ જગતમાં અટકતો નથી. જ્ઞાન પ્રકાશ તો જગતમાં અટકતો નથી. ઓછામાં ઓછા 20 તીર્થંકર ભગવાન અત્યારે છે, અને બીજા તીર્થંકર ભગવાન અજીતનાથ ભગવાનના વખતની અંદર 170 તીર્થંકર ભગવાન જગતની અંદર હતા. એટલે સૌથી ઉત્કૃષ્ટ 170 તીર્થંકર ભગવાન હોય છે, તો એ સમયમાં એ હતા. તો આ રીતે 13મા ગુણસ્થાનની વાત થઈ. હવે 13મા ગુણસ્થાને જે છે એમાં તો પછી બીજા ઘણા બધા વિસ્તાર છે કે એ 13મા ગુણસ્થાને રહેલા કેવળી પરમાત્માને અનેક નામ દ્વારા ઓળખવામાં આવે છે.
અને એ અજર અમર એમ પણ કહેવાય છે કે સર્વજ્ઞ કહેવાય છે, પ્રભુ કહેવાય છે, વિભુ કહેવાય છે, શ્રી વિષ્ણુ બ્રહ્મા, જેમ સિદ્ધ ભગવાનને પણ અનેક નામ દ્વારા ઓળખવામાં આવે છે એવી જ રીતે આ વસ્તુ છે. અને સિદ્ધ ભગવાનની સાથે 14મા ગુણસ્થાનની સાથે જયારે 13મા ગુણસ્થાનનો જરાક વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે 13મા ગુણસ્થાનની દશા છે ભાવ મોક્ષની દશા છે. ભલે અઘાતી કર્મ રહ્યા છે પણ છતાં એ જેવી સિદ્ધ ભગવાનની મોક્ષની દશા છે એવી જ દશા છે. કેમ કે જે અઘાતી કર્મ રહ્યા છે એ કર્મ હવે કાંઈ એટલા બળવાન રહ્યા નથી. એટલે શાસ્ત્રમાં એને માટે એક સરસ ઉપમા આપવામાં આવી છે કે એ પેલી સિંદરી હોય, કાઠીની જે સિંદરી આવે એને બાળી નાખીએ તો પણ એ બળી જાય પણ એવી ને એવી જ રહે. એટલે એના આકાર જે છે એમાં એવા ને એવા રહે, પણ એને જરાક આંગળી અડાડીએ તો બધું ખરી જાય. તો એવી રીતે એ બળેલી સિંદરી સમાન અઘાતી કર્મો 13મા ગુણસ્થાનની દશામાં ભગવાનને એવી રીતે હોય છે. એટલે એ 13મા ગુણસ્થાને જે અઘાતી કર્મ રહ્યા છે એનું કોઈ પ્રકારે કાંઈ બળ હોતું નથી. અને 14મા ગુણસ્થાને આવે છે ત્યારે પછીથી અને એ ગુણસ્થાને 13મા ગુણસ્થાને એ બધા અઘાતી કર્મોની પ્રકૃતિઓ પણ એકદમ ક્ષીણ થતી જાય છે એવી દશામાં હોય છે. અને 14મે પછી બધું ખરી જાય છે. તો આ 13મા ગુણસ્થાનની વાત આપણે લીધી. એ પછી 14મા ગુણસ્થાનને માટે અહીંયા વાત કરે છે કે મન વચન કાયાની વર્ગણાનું જેને આલંબન છે અને કર્મોને ગ્રહણ કરવામાં જે નિમિત્ત છે એવા આત્મ પ્રદેશોના પરિસ્પંદન જે યોગ તેનાથી રહિત 14મા ગુણસ્થાનવર્તી અયોગી જીન છે. અહીંયા યોગ નથી એટલે અયોગી. જીનેશ્વર ભગવાન અયોગી છે, યોગ નથી એટલે અયોગી. ને 13મા ગુણસ્થાને યોગ છે એટલે સયોગી કેવળી કહીએ છીએ. અહીંયા અયોગી કેવળી કહીએ છીએ. તો અયોગી કેવળીમાં યોગ નથી, યોગ નથી એટલે પરિસ્પંદન નથી. શરીર છે, જી શરીર છે, મન છે. એક અપેક્ષાએ જોવા જઈએ તો જે પૂતગળની અપેક્ષાથી જોઈએ તો એ શરીર છે, મન છે, વાણી એવી રીતે હોય આપણને એમ લાગે, પણ છતાં એનો યોગ નથી એટલે આત્મપ્રદેશોનું કંપન થતું નથી. એવો યોગ નથી. એને જેને આપણે યોગ કહીએ છીએ તે યોગ નથી. કેમ કે આ ગુણસ્થાનનો જે સમય છે એ અ, ઈ, રૂ એવા 5 અક્ષર બોલીએ એટલો સમય હોય છે. તો એટલા સમય સુધી છે તો પછી શરીર સહિત છે ને. અ, ઈ, રૂ એ 5 અક્ષર બોલી એટલો સમય છે તો એટલો સમય શરીર સાથે છે. તો પછી યોગ કેમ ન હોય એવો આપણને પ્રશ્ન થાય. તો આપણે યોગને સમજવો જોઈએ કે યોગનો અર્થ થાય છે કે પરિસ્પંદન, આત્મપ્રદેશનું પરિસ્પંદન નથી થતું. હવે આ મહત્વની વાત છે. એમાં ઘણું અધ્યાત્મ છે. આપણે જરાક એનો શાંતિથી વિચાર કરીએ તો ખ્યાલ આવે કે ભલે આટલો સમય છે, આપણને 2-4-5 સેકન્ડ લાગ્યા, અ, ઈ, ઉ, રૂ, આટલો સમય. તો આટલા સમય વખતે એ આત્મા શરીર સાથે છે. તો શરીર છે તો જળ મન પણ છે, દ્રવ્ય મન પણ છે, અને વાણી માટે ની ઇન્દ્રિય પણ છે. તો મન, વાણી અને કાયા ત્રણેય એ સમય દરમિયાન હોવા છતાં પણ યોગ કેમ નથી? યોગ કેમ નથી? આ પ્રશ્ન જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે એ બધા ખરેખર યોગના કારણ નથી. જો અધ્યાત્મ અહીંયા જ છે સમજવા જેવું કે 14મા ગુણસ્થાને આ વસ્તુ હોવા છતાં પણ યોગ નથી એટલે આત્મપ્રદેશોનું પરિસ્પંદન, કંપન નથી. તો એનો અર્થ એ થયો કે આ શરીર, મન, વાણી, કાયા જે છે એ આત્મપ્રદેશોનું કંપન કરાવનારા નથી. એ આત્મપ્રદેશોનું કંપન થવામાં નિમિત્ત માત્ર છે. મન, વાણી, કાયા આપણને આત્મપ્રદેશોનું નિમિત્ત થવા માટે નિમિત્ત કારણ છે. એ ખરેખર એ યોગ એ આત્મપ્રદેશોનું કંપન કરાવતા નથી. એ નિમિત્ત કારણ છે આત્મપ્રદેશોનું કંપન થવા માટે. તો આત્મપ્રદેશોનું જે કંપન થવા માટે જે એ નિમિત્ત કારણ છે એટલે એ નિમિત્ત હવે થતા નથી પ્રભુને 14મા ગુણસ્થાનની દશાની અંદર. તો એટલે એ વાતને જયારે સમજીએ છીએ ત્યારે એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આ શરીર, એ શરીર બીજી રીતે ક્યાંય ખરેખર જોવા જઈએ તો આપણને નડતું નથી.
પરમાત્માને એ આત્મપ્રદેશનું કંપન પણ કરી શકતા નથી. આવી 14મા ગુણસ્થાનની દશામાં એ નથી કરી શકતા, તો એનામાં શક્તિ શું છે? કાંઈ નથી. એ જડ છે, એ જડ છે. એટલે એનું પરિસ્પંદન થવાનું કારણ જે છે એ બીજું છે, કંઈક એ કારણ બીજું છે. અને કશાય પણ નથી. કશાય 13મા ગુણસ્થાને 12મા ગુણસ્થાને તો કશાયો રહી જ થાય છે, ત્યારથી તો પછી કશાય પણ નથી. તો 13મા ગુણસ્થાને એ યોગમાં હજી આત્મપ્રદેશોનું પરિસ્પંદન છે અને 14મે નથી. 14મે નથી. એટલે એ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે હજી જે 13મા ગુણસ્થાનની દશા છે અને 14મા ગુણસ્થાનની દશા છે એની અંદર કાંઈક ફેર છે. અને 14મે તો પછી યોગ પણ રહેતો નથી. એટલે આ બે દશા વચ્ચે આટલો જે ફેર છે એનો વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે 13મા ગુણસ્થાને પ્રભુને જે છે આપણે એમ માનીએ કે મન વાણી કાયા, તો કે ના, મન વાણી કાયાને કારણે એ યોગ થતો હોય તો પછી 14મે પણ થવો જોઈએ, પણ ખરેખર એ કારણ નથી. એટલી વાત આપણને સમજમાં આવે. તો પછી પ્રભુને જો નથી 13માએ નથી થતો ખરેખર, તો બીજું કારણ છે. તો એવી રીતે બીજા બધાના નીચલા ગુણસ્થાનની અંદર પણ આપણે એ ઉપરથી એક સિદ્ધાંત તારવી શકીએ કે આ જળ પદાર્થો જે છે એ ખરેખર આત્મા અને કાંઈ કરતા નથી. આત્મપ્રદેશનું કંપન કરવા માટે એ સમર્થ નથી. પણ બીજું કાંઈક કારણ છે કે જેને કારણે આત્મપ્રદેશોનું કંપન થાય છે. તો એ ઉપરથી આપણને એટલું અધ્યાત્મ ખ્યાલ આવે છે. અને એટલે મન વાણી કાયા જે છે એ ખરેખર મને કાંઈ કોઈ રીતે લાભદાયી કે નુકસાન કરતા નથી. એ વાત પણ એમાંથી આપણને સમજાઈ જાય એવી છે. આપણે અહીંયા 14મા ગુણસ્થાનની વાત કરી રહ્યા છીએ. એમાં મન વાણી કાયાના યોગ નથી, એટલે અયોગી કેવળી કહેવાય છે. હવે એમની દશા જે છે અત્યારે કેવી છે કે એ પૂર્ણપણે નિષ્ક્રિય નિષ્કંપન દશા છે. કેમ કે કંપન પણ હવે તો આત્મપ્રદેશનું કંપન થતું નથી. એટલે એ દશા જે છે એને સરખાવવામાં આવે છે કે મેરુ પર્વત જેવી નિષ્કંપ, નિશ્ચળ, અડોલ આત્મસ્થિરતા 14મા ગુણસ્થાનની દશાની અંદર હોય છે. અહીંયા સંપૂર્ણપણે આશ્રવનો નિરોધ છે. નવા કર્મો બંધાતા નથી. નવા કર્મ બંધાતા નથી. એટલે પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ પણ થતો નથી. સંપૂર્ણ અબંધ દશા છે. 13મા ગુણસ્થાને સંપૂર્ણ અબંધ દશા ન કહેવાય. સાતાવેદની બંધાતું હતું. સમયની અપેક્ષાએ એ વાત બરાબર હતી કે એક જ સમયનું બંધાતું હતું, બીજા સમય કરી જતું હતું, પણ બંધાતું હતું. જ્યારે અહીંયા તો એવો કર્મનો બંધ જ થતો નથી. એવી આ દશા હોય છે. સંપૂર્ણ અબંધ દશા 14મા ગુણસ્થાને છે. જો હજી સિદ્ધ નથી થયા, હજી સિદ્ધ દશા ને તો હજી વાર છે. એ પહેલા આ 14મા ગુણસ્થાનની દશાના આ બધા વર્ણન છે. યોગથી રહિતપણું, અને એમાં એમને કોઈ કર્મનો બંધ હવે અહીંયા પડતો નથી. 14મા ગુણસ્થાને જયારે આવે છે તો 13મા ગુણસ્થાને એમને ત્રીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે, અને એ પછી એ 14મા ગુણસ્થાને આવે છે. અને 14મા ગુણસ્થાને જે બાકી રહેલી જે અઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એનો પછી ક્ષય કરે છે. અને છેલ્લા સમયે તો એ સૂક્ષ્મપણે બાકી રહેલ 72 પ્રકૃતિઓ કર્મની, એમાં મુખ્યપણે તો આ જે કર્મની પ્રકૃતિઓ નામ કર્મની વધારે તો જે છે, પણ એ બધી અઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એ બધીનો ક્ષય કરે છે. અને છેલ્લા સમયે પછી એ બધાથી રહિત થઈ જાય છે. બધી જ કર્મની પ્રકૃતિથી રહિત થઈ જાય છે. એને એ બધું એક સાથે સમકાળે, આ 72 પ્રકૃતિઓ સમકાળે, એટલે કે એક જ સમયે એક સમયમાં ક્ષય થઈ જાય છે. અને તે સમય અંત સમય પહેલાનો સમય હોય છે. પછી ચોથું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે. અને એમાં હવે જુઓ, શરીર હતું ને, તો આ જીવ જયારે બીજું શરીર ગ્રહણ કરવા માટે સંસાર પર્યાયમાં જયારે જાય છે ત્યારે સામાન્ય રીતે શું હોય છે કે એ કાર્મણ શરીર અને તેજસ શરીર લઈ જાય છે, પોતાની સાથે લઈને જતો હતો.
હવે આ પરમાત્મા પણ હવે અહીંયા દેહ છોડે છે તો શું લઈને જાય? કર્મ નથી એટલે કારમેણ શરીર પણ લઈ જવાનું નથી અને તેજસ શરીર પણ લઈ જવાનું સાથે લઈ જવાનું રહ્યું નથી. ઔદારિક શરીર જે હતું ભગવાનને, કેમ કે અહીંયા તો કેવળી પરમાત્મા, હરિયંત પરમાત્મા, તીર્થંકર ભગવાન જે છે એ જ મોક્ષને પામે છે ને, કોઈ દેવગતિમાંથી તો મોક્ષ થતો નથી. એટલે શરીર હંમેશા ઔદારિક શરીર જ હોય છે, પરમ ઔદારિક શરીર હોય છે. તો એ ઔદારિક શરીર, તેજસ શરીર અને કારમણ શરીર, એ ત્રણેય શરીરના બંધનો, એટલે એવા બંધ પણ પડે નહીં અને એ બંધનો પણ નાશ થાય છે. અને એ ત્રણેય પ્રકારના શરીરને છોડી અને પછી આ અયોગી કેવળી પરમાત્મા એ 14મા ગુણસ્થાનના છેલ્લા સમયે એ બધાથી રહિત થઈ અને નિર્વાણ પામે છે. તેજસ શરીર જે હોય છે સામાન્ય રીતે નામ કર્મ જે છે એની સાથે એનો સંબંધ રહેલો છે. એટલે તેજસ શરીર જે છે, જેને કારણે આ બધું આપણી પાચન વગેરેની ક્રિયા થાય છે અને એક પ્રકારે એવું જે જીવ શરીર સાથે રહ્યો છે તો જે શરીરની કાંતિ દેખાય છે ને, અને જ્યારે શરીર સાથે જીવ નથી તો શરીરમાં કાંતિ નથી દેખાતી. તો એ કાંતિનું કારણ પણ તેજસ શરીર હોય છે. પાચન વગેરેમાં તેજસ શરીર કાર્ય કરે છે અને એ કાંતિ દેખાય, શરીરની કાંતિ દેખાય. મૃતદેહમાં કાંતિ નથી હોતી. અને જે જીવ ભલે ગમે તેટલો બીમાર હોય, બધી રીતે બેભાન થયો, પણ તો એનામાં હજી શરીરમાં કાંતિ દેખાય છે. તો એ કાંતિનું કારણ તેજસ શરીર છે. તો જ્યારે એ જીવ એ છોડે છે તો પછી એ શરીરમાં કાંતિ પણ હોતી નથી. તો તેજસ શરીર એની સાથે જાય છે સંસાર પર્યાયની અંદર. અહીંયા તો પ્રભુને એ તેજસ કે ઔદારિક કે કારમણ કોઈ શરીર એમની સાથે હવે જતા નથી. કર્મનો તો નાશ કર્યો છે, કારમણ શરીર હવે કર્મ રૂપે રહ્યા નથી. અને આ ઔદારિક અને તેજસ શરીર પણ અહીંયા છૂટી જાય છે. અને એક સમયમાં હવે એ 14મા ગુણસ્થાન વાળા જીવ જે છે સાવ નિવૃત્ત થયા, પૂર્ણપણે નિવૃત્ત થયા બધાથી, એ એક સમયમાં સિદ્ધશિલા ઉપર બિરાજમાન થાય છે. તો એક સમયમાં કેમ થાય છે? તો એમાં જીવનો સ્વભાવ જ ઉદ્ધવગામી સ્વભાવ છે. એટલે એ એક સમયમાં સિદ્ધશિલા ઉપર બિરાજમાન થઈ જાય છે. અને એ ઉદ્ધવગામી સ્વભાવ છે એની વાત આપણે શરૂઆતની અંદર જે અહીંયા દ્રવ્ય સંગ્રહની અંદર 9 વાત લીધી, એ 9 વાતની અંદર એમાં આવી જાય છે. એમાં એ વાત આવી જાય છે. એટલે એના વર્ણન જે કરવામાં આવે છે તેમાં પેલું એરંડાનું બી હોય છે ને, એરંડાનું બી એ તાપથી સુકાય એટલે ફળીમાંથી આમ ફૂટીને આમ ફટકરતું ઊંચે જાય છે. તો એવી રીતે આ એની સાથે દર્શાવવામાં આવે છે કે બંધન મુક્ત થયેલા પરમાત્મા જેમ એરંડાનું બી તાપથી સુકાયેલી ફળીમાંથી બંધન મુક્ત થઈ ઊંચે ઉડે છે, તેવી રીતે વેગથી એક જ સમયમાં, એટલે કે કર્મ ક્ષય થયા બાદ અનંતર સમયમાં, એટલે અંતર પડતું જ નથી, 7 રાજુનું પ્રમાણ, કેમ કે મધ્યલોકથી સિદ્ધશિલા ઉપર જાય છે એટલે 7 રાજુ પ્રમાણ ઉલ્લંઘી અને સિદ્ધશિલા ઉપર બિરાજી જાય છે. અને આ વિગ્રહ ગતિ નથી, અવિગ્રહ ગતિ હોય છે. અને ત્યાં જઈ અને આત્મા સ્થિર થઈ જાય છે. નિમિત્તના સંબંધ વિનાના સિદ્ધ ભગવાન પોતે પોતાના સ્વભાવ વ્યંજન પર્યાયમાં રહ્યા છે. હવે વ્યંજન પર્યાય અહીંયા સમજવાની છે ફરી પાછી, કે આત્મામાં પ્રદેશત્વ નામનો ગુણ છે અને પ્રદેશત્વ નામના ગુણને કારણે આત્માનો એક કોઈ આકાર છે. અસંખ્ય પ્રદેશ તો છે પણ એ પ્રદેશ અખંડ છે અને એનો એક આકાર હોય છે. અને એ આકાર જે શરીર હોય છે એ શરીર જેવો આકાર હોય છે અને એટલી અવગાહના હોય છે, એનાથી સહેજ ઓછી એટલી અવગાહના સહિત દરેક શરીર ની સાથે રહેલો એ આત્મા હોય છે. તો શરીર જેવો આકાર છે, તો એ શરીરને છોડે છે તો એ જ આકાર, એટલે પદ્માસનમાં છોડે છે કે અર્ધ પદ્માસનમાં કે પછી ખડગાસનમાં, જે રીતે આ 14મા ગુણસ્થાને છે અને એ શરીરને છોડે છે તો એ આકાર જ રહે છે. અને એ આકાર એક સમયમાં ત્યાં સિદ્ધશિલા ઉપર એ બિરાજમાન થઈ જાય છે, એવો જ આકાર રહે છે. અને
આકાર બદલાવાનું માટેનું હવે કોઈ નિમિત્ત કારણ રહ્યું નથી, બીજા શરીરમાં જવું નથી, એટલે એ જ આકાર રહે છે. એ આકારને પુરુષ આકાર કહેવામાં આવે છે, કારણ કે જો કોઈ ઉપાંગો રહ્યા નથી છતાં પણ પુરુષ આકાર જ કહેવામાં આવે છે. એનું કારણ એ છે કે તીર્થંકર કોણ થાય છે, કેવડી કોણ થાય છે, સાતમા ગુણસ્થાનની દશામાં પણ કોણ પહોંચે છે? તો વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે જે એ દશામાં પહોંચે છે એને સ્ત્રી પર્યાય હોતી નથી. એમ નથી કેવું કે સ્ત્રી નથી જતી, એમ નથી કહેતા, પણ એ આત્મા તરીકે જયારે જોવામાં આવે તો કે જે આત્મા આ ભાવની અંદર કેવળ જ્ઞાન પ્રગટ કરનાર છે એને કાંઈ પણ વસ્તુ હલકી હોતી જ નથી, એને ખોડખાપણ વગેરે હોય જ નહીં. ભલે એ તીર્થંકર ન હોય તો પણ કેવળ જ્ઞાન પ્રગટ કરનારને બધી વસ્તુ ઉત્કૃષ્ટ જ પ્રાપ્ત થઈ હોય, એટલે એને સ્ત્રીની પર્યાય નથી હોતી. અને એટલા માટે જ એટલે એ સ્ત્રીની પર્યાય નથી એ દ્વારા દર્શાવવું એ છે કે એટલું એનું બીજી રીતે પણ વીર્ય હોય છે કે જે આ બધા તપ વગેરે બધું કરી શકે એવું એનું વીર્ય હોય છે, એ વાત બતાવવી છે. અને સાથે સાથે જે સ્ત્રીને જે આ બીજી અશુચિ જે હોય છે એ અશુચિ નથી હોતી એમ દર્શાવવું છે, એટલા માટે એમ કહેવાય છે. સ્ત્રી મોક્ષે ન જાય એમ નથી કહ્યું એમ છે કે જે જીવ કેવળ જ્ઞાન પ્રગટ કરે એવી જે દશા પ્રગટ કરે તો સાતમા ગુણસ્થાનની પણ જે દશા પ્રગટ કરે તો એને આટલું સામર્થ્ય હોય છે, એ જ સાતમા ગુણસ્થાનની દશાને પ્રગટ કરી શકે. તો એટલું એનું પુણ્ય હોય છે, એટલું એનું પુણ્ય હોય છે. વર્તમાનમાં પણ જે અત્યારે મુનિ સાતમા ગુણસ્થાનની દશામાં હોય છે એ એવું એટલું ઉત્કૃષ્ટ પુણ્ય લઈને આવ્યા હોય છે, એટલે એને જે દેહ મળ્યો હોય એ પુરુષનો દેહ જ હોય, એની પર્યાય પુરુષની હોય. જો આપણે સ્ત્રી કે પુરુષ એવી જે પર્યાય જે છે ને એનું મહત્વ નથી એ સમજવાનું છે. આ દ્વારા તો બેમાંથી એક પણ પર્યાય મારી નથી. પહેલી વાત તો અંતરમાંથી એ સ્વીકારી લેવાની છે, પેલી વાત જ કાઢી નાખવાની છે કે પુરુષપણું, સ્ત્રીપણું કે નપુસક આમાંનું કાંઈ પણ આત્માને તો છે જ નહીં. એ ભાવ જે છે એને તો કસાય કયો છે, એ ભાવને તો કસાય કયો છે. તો પછી દેહ એવો મળ્યો છે તો એ એવા કર્મનો ઉદય છે, એ વેદનીય કર્મનો ઉદય છે. અને એવો વેદનીય કર્મનો ઉદય હોય તે છતાં પણ એવા મહાત્માઓ જે છે એ પોતાને એ વેદ રૂપે અનુભવતા નથી. પુરુષ વેદ, સ્ત્રી વેદ કે નપુસક વેદ એવું કઈ અનુભવતા નથી. અને મહાપુરુષો સાતમા ગુણસ્થાનની દશામાં બિરાજનારને એવો વેદ હોતોય નથી. તમે પુરુષ છીએ એવો વેદ નથી. પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુસક વેદ ત્રણમાંથી એક પણ વેદ નથી હોતો. તો અહીંયા તો પ્રભુની વાત છે, એટલે અહીંયા પુરુષ વેદની વાત નથી કરવી. પુરુષ વેદ તો સાતમેય નથી હોતો. તો પછી અહીંયા શેની વાત કરી છે? પુરુષ આકાર કરો, કેમ કે એ આકાર છે, કેમ કે એ પર્યાયની અંદર એમને એ જે શરીર વગેરે મળ્યા છે એવું સંસ્થાન વગેરે જે મળ્યું છે તો એ પુણ્યને કારણે મળ્યું છે, તો એ આકાર છે. બસ એટલું દર્શાવવા માટે શાસ્ત્રમાં લખ્યું હોય છે, બીજું કોઈ એનો અર્થ નથી. તો એ આકાર, પુરુષ આકારે એ ત્યાં સિદ્ધિશિલા ઉપર બિરાજમાન થઈ જાય છે. સિદ્ધિશિલાના વર્ણનો પણ ઘણા છે. 45 લાખ યોજન પ્રમાણ હોય છે. મનુષ્ય ક્ષેત્ર પણ એની ઉપર જ સિદ્ધિશિલા એ જ રીતે હોય છે, ત્યાં એ બિરાજમાન થઈ જાય છે. આનો ઘણો બધો વિસ્તાર છે 13મા અને 14મા ગુણસ્થાનનો, અને બીજી પણ કેટલીક વાત છે, પણ હવે આજે આપણે વધારે નથી લેતા, હવે આગળ વધીએ છીએ. તો અહીંયા 14મા ગુણસ્થાનની વાત આપણે ફરીથી વાંચી લઈએ. મન, વચન, કાયાની વર્ગણાનું જેને આલંબન છે અને કર્મોને ગ્રહણ કરવામાં જે નિમિત્ત છે એવા આત્મપ્રદેશોના પરિસ્પંદન સ્વરૂપ જે યોગ તેનાથી રહિત આ યોગ જે છે એને માટે આ બધા વિશેષણો કરવામાં. મન, વચન, કાયાની વર્ગણાનું જેને આલંબન છે. કોને આલંબન છે? યોગને. યોગ શેના આલંબને થાય છે? મન, વચન, કાયાની વર્ગણા એટલે એવા એ દ્રવ્ય, મન, વચન, કાયા એ પુષ્કળ પરમાણુના સ્કંદ, એની વર્ગણાને કારણે એ જે સ્કંદ બન્યા છે તો એ એના આલંબન છે. કોને આલંબન છે? એ યોગને એનું આલંબન છે. એટલે એ એમાં નિમિત્ત કારણ થાય છે. યોગ માટે એ નિમિત્ત કારણ થાય છે. અને કર્મોને ગ્રહણ કરવામાં જે નિમિત્ત છે, શું નિમિત્ત છે? યોગ છે એ કર્મોને ગ્રહણ કરવા માટેનું નિમિત્ત છે. પ્રદેશ અને પ્રકૃતિ બંધ થાય છે. એટલે એવા એ આત્મ પ્રદેશોના પરિસ્પંદન રૂપ યોગ, આ યોગ, એ યોગથી તેનાથી રહિત 14મું ગુણસ્થાન એ અયોગી જીન છે. તો એ 14મા ગુણસ્થાનની વાત થઈ. અને ત્યાર પછીથી
નિશ્ચય રત્નત્રયાત્મક કારણભૂત સમયસાર નામનું જે પરમ યથાખ્યાત ચારિત્ર છે તેના વડે પૂર્વોક્ત 14 ગુણસ્થાનથી અતીત થયેલા જ્ઞાનાવરણ આદિ 8 કર્મોથી રહિત થયેલા તથા સમ્યક્ત્વ આદિ 8 ગુણોમાં અંતર્ભૂત નિર્નામ નિર્ગોત્ર આદિ અનંત ગુણ વાળા સિદ્ધો હોય છે. એટલે 8 કર્મની પ્રકૃતિ જે છે તો એનાથી રહિત. હવે કર્મની પ્રકૃતિથી રહિત એમાં જીવને શું આવ્યું? તો જીવને તો એ કર્મની પ્રકૃતિનો જ્યારે ઉદય છે તો એની સાથે જોડાઈને એવો પોતાનો ભાવ જે છે ને એવા ભાવથી રહિત. અહીંયા સમજવાનું આ છે, 8 કર્મ જે છે એ તો જળ, નામ કર્મ જે છે એને કારણે શરીર એ જળ, પણ જીવને એ પોતે શરીર સહિત છે એવો જે ભાવ છે એ આખો નીકળી ગયો. એટલે અહીંયા નામ કર્મની પ્રકૃતિ ના ઉદય એને એ પોતાને શરીર છે તો એવા નામ, એટલે હવે એ ભાવ જ નથી. નિર્નામ નામ રહિત, નિર્ગોત્ર ગોત્ર નહીં, ઊંચ નીચ કોઈ ગોત્ર નથી. આદિ કર્યું એટલે બધા એમાં આવી ગયા, 4 લઈ લેવાના. ઘાતી કર્મ જે છે એની વાત લીધી છે. અને ઘાતી કર્મના 4 આપણે લીધા જે સમજાતી એમ 8 કર્મની પ્રકૃતિ અને એના ભાવ રહિત આખી દશા સિદ્ધની હોય છે. અને સિદ્ધ પરમાત્માના વર્ણન વિશે થોડીક વાત આપણે આગળ લઈએ છીએ પછી. તો અહીંયા કહે છે કે નિશ્ચય રત્નત્રયાત્મક કારણભૂત સમયસાર. આ કારણભૂત સમયસારની આગળ અહીંયા નિશ્ચય રત્નત્રયાત્મક એ વિશેષણ મૂક્યું છે. સમયસાર એટલે શુદ્ધ આત્મા, અને એ સમયસારને અહીંયા કારણભૂત કયો એટલે એનો અર્થ એ છે કે જે આ દશા પ્રાપ્ત કરી એનું કારણ એ શુદ્ધ સ્વરૂપ જ હતું. સમયસાર કારણભૂત સમયસાર કયો એટલે કારણ શું છે? આવી શુદ્ધ દશા પ્રગટ કરી તો એનું કારણ સિદ્ધની દશા પ્રગટ કરવાનું કારણ એ આત્માનું શુદ્ધ સ્વરૂપ જ છે. તે કેવું છે? તો એમાં કહે છે કે નિશ્ચય રત્નત્રયાત્મક, જેમાં એમાં શુદ્ધ પરિણામ, નિશ્ચય રત્નત્રય ના શુદ્ધ પરિણામ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. હવે એ પરિણામ તો એક છે, એના 3 ભાગ કરીને આપણે જોઈએ છીએ. પર્યાય દ્રષ્ટિએ તો એક જ પર્યાય છે, એના 3 ભાગ થાય છે. એવા પરિણામ જેને થઈ રહ્યા છે અને એનું કારણ આ શુદ્ધ આત્મા છે. તો એની વાત કરતા એ રીતે લીધું કે અને ત્યાર પછી નિશ્ચય રત્નત્રયાત્મક કારણભૂત સમયસાર નામનું જે પરમ યથાખ્યાત ચારિત્ર છે. એટલે આ ચારિત્ર જેમાં આવા નિશ્ચય રત્નત્રયના પરિણામ થાય છે અને એનું કારણ શુદ્ધ આત્મા છે. તો એવું યથાખ્યાત ચારિત્ર છે. તેના વડે પહેલા જે કહેવાયું પૂર્વોક્ત 14 ગુણ સ્થાનો હતા જે કહેવામાં આવ્યા હતા એનાથી પણ હવે રહિત થયા. પૂર્વોક્ત 14 ગુણ સ્થાનોથી અતીત થયેલા અને આ 8 કર્મનો કારણે જે કંઈ હતું એનાથી પણ રહિત. એટલે જ્ઞાનાવરણીય આદિ 8 કર્મોથી, એમાં ઘાતી કર્મો લીધા એનાથી રહિત, તથા સમ્યક્ત્વ આદિ 8 ગુણોમાં અંતર્ભૂત. પેલું નાસ્તી અપેક્ષાએ લીધું ને પછી અસ્તિ અપેક્ષાએ શું? તો કે સમ્યક્ત્વ આદિ 8 ગુણોમાં અંતર્ભૂત. અને પછી આ અઘાતી કર્મની પ્રકૃતિ માટે લીધું છે નિર્નામ નિર્ગોત્ર આદિ અનંત ગુણવાળા એવા સિદ્ધ હોય છે. હવે અહીંયા શિષ્યનો એક પ્રશ્ન છે એ લઈ અને સ્પષ્ટતા કરી છે કે અહીં શિષ્ય પૂછે છે કે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થતા મોક્ષના કારણભૂત રત્નત્રયની પરિપૂર્ણતા થઈ ગઈ તો તે જ ક્ષણે મોક્ષ થવો જોઈએ. સયોગી અને અયોગીજી નામના 2 ગુણસ્થાનનો કાળ રહેતો નથી. પ્રશ્ન એમ છે કે જ્યારે 12મા ગુણસ્થાને એ બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય અને પછી જ્યારે એ રત્નત્રયની પરિપૂર્ણતા થઈ ગઈ એટલે એવા પરિણામોની પરિપૂર્ણતા થઈ ગઈ, કેવળ જ્ઞાન થયું એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ પ્રગટ થયા અને નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ના પરિણામ થાય છે. એવી અદ્ભુત દશા થઈ ગઈ તો પછી એ જ ક્ષણે મોક્ષ થવો જોઈએ એમ કેમ નથી બનતું? પ્રશ્ન આવો છે.
જે સમયે 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટ થયું ને 13મે આવે તો પછી હવે આ દશા થઈ ગઈ તો પછી હવે શુક્ર વધારે સમય રહે. તીર્થંકર પરમાત્માનો જે આટલો બધો લાંબો સમય અત્યારે વર્તમાનમાં મહાવીર ક્ષેત્રને વિશે આ 20 તીર્થંકર ભગવાન બિરાજે છે, બધાનો આટલો લાંબો કાળ છે. આપણને એમ થાય કે એમ જ જો બધાનું થઈ જતું હોત તો આપણે બધા ધર્મ પામીએ કઈ રીતે? જગત આખાના બધા જ જીવો ધર્મ પામે ક્યાંથી? તો પછી જો એમ થતું હોત તો એ જ વખતે મોક્ષ થઈ જતો હોય તો, પણ એમ થતું નથી. એ ન થવાનું કારણ શું છે એ આપણે અહીંયા સમજીએ છીએ. નથી થતું એ જ બરાબર છે. એને કારણે જીવો જ્ઞાન પ્રકાશ પામે છે, ઓમકાર ધ્વનિ દ્વારા જ્ઞાન પ્રકાશ પામે છે. એ જ સમયે જો 13મું ગુણસ્થાન આવે કે તરત જ મોક્ષ થઈ જતો હોય તો શિષ્યને એમ થાય છે કે પછી હવે શું બાકી રહ્યું? શા માટે મોક્ષ નથી થતો? કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થતા મોક્ષના કારણભૂત રત્નત્રયની પરિપૂર્ણતા થઈ ગઈ તો તે જ ક્ષણે મોક્ષ થવો જોઈએ. સહયોગી અને અયોગી જીન નામના 2 ગુણસ્થાનનો કાળ રહેતો નથી, પછી શું એનો કાળ? તો એ શંકાનો ઉત્તર આપ્યો છે અહીંયા કે યથાખ્યાત ચારિત્ર તો થયું, પરંતુ પરમ યથાખ્યાત ચારિત્ર નથી. અને એને દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું છે. અહીંયા પરમ યથાખ્યાત ચારિત્ર નથી. એ પરમ યથાખ્યાત ચારિત્ર જે છે 14મા ગુણસ્થાને પછી થાય છે પરમ, એટલે એ વાત અહીંયા કરે છે કે જેમ કોઈ મનુષ્ય ચોરી કરતો નથી, પણ તેને ચોરના સંસર્ગનો દોષ લાગે છે. ચોરી કરતો નથી પણ એ ચોરના સંસર્ગમાં છે તો ચોરના સંસર્ગનો દોષ લાગે છે. તેમ સહયોગી કેવળીઓને ચારિત્રનો નાશ કરનાર ચારિત્ર મોહના ઉદયનો અભાવ હોવા છતાં નિષ્ક્રિય શુદ્ધ આત્મ આચરણથી વિલક્ષણ 3 યોગનો વ્યાપાર ચારિત્રમાં દોષ ઉત્પન્ન કરે છે, તથા 3 યોગનો જેમને અભાવ છે તે અયોગી જીનને ચરમ સમય સિવાય બાકી રહેલા 4 અઘાતી કર્મોનો તીવ્ર ઉદય ચારિત્રમાં દોષ ઉત્પન્ન કરે છે, અને ચરમ સમયે મંદ ઉદય હોતા ચારિત્રમાં દોષનો અભાવ થવાથી તે મોક્ષને પામે છે. જો ઉદાહરણ શું આપ્યું? ચોરનું ઉદાહરણ આપ્યું કે ચોરના સંપર્કમાં એના સંસર્ગમાં રહીએ તો દોષ લાગે. ચોરની સાથે લઈએ તો કોકને શંકા જાય, બરાબર છે ને? એટલે ઉદાહરણ આપે છે કે યથાખ્યાત ચારિત્ર તો થયું, એ તો 11મે પણ હતું, ઉપસમ હતું પણ, અને 12મે પણ છે. યથાખ્યાત ચારિત્ર તો 12મે પણ છે. ચારિત્ર મોહની કર્મ ગયું એટલે તે તો છે, તો થયું. પરંતુ પરમ યથાખ્યાત ચારિત્ર નથી. અને પરમ યથાખ્યાત ચારિત્ર શું છે એ હવે અહીંયા એ રીતે સમજાવે છે. એમાં દ્રષ્ટાંત આપે કે જેમ કોઈ મનુષ્ય ચોરી કરતો નથી પણ તેને ચોરના સંસર્ગનો દોષ લાગે છે, ચોરની સાથે ઉભો છે, એના સંસર્ગમાં છે તો એનો દોષ લાગે છે, કંઈક એનો વિકલ્પ લાગે, કાંઈ પણ હોય, ચોરી કરે છે તો એને ચોરના સંસર્ગનો દોષ લાગે છે. તો એની સાથે હોય જ નહીં તો કોઈ પ્રશ્ન ન થાય, કોઈ વિકલ્પ ન થાય, કંઈ ન થાય. તો ચોરના સંસર્ગનો દોષ લાગે છે. તેમ હવે કે છે કે સહયોગી કેવળી છે તે એમને ચારિત્રનો નાશ કરનાર ચારિત્ર મોહના ઉદયનો તો હવે અભાવ છે. કોઈ હવે ચરણાનું એમને હવે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ તો છે જ નહીં, એ તો એનો તો ક્ષય થઈ ગયો જ છે. એટલે ચારિત્ર તો બરાબર છે, યથાખ્યાત ચારિત્ર બરાબર છે, શુદ્ધ ચારિત્ર છે, એ વાત તો બરાબર છે, એનો ઉદય નથી. એટલે એમ છતાં નિષ્ક્રિય શુદ્ધ આત્મ આચરણથી જુદું, એનાથી વિલક્ષણ શું છે કે 3 યોગનો વ્યાપાર એમને ચારિત્રમાં દોષ ઉત્પન્ન કરે છે. જો પેલું ચારિત્ર તો બરાબર છે, યથાખ્યાત ચારિત્ર તો છે, પણ હજી જે યોગ જે છે, આત્મપ્રદેશનું કંપન જે છે, એ કંપન એ પણ હોવું ના જોઈએ. એ ચારિત્રમાં દોષ ઉત્પન્ન કરે છે. કેમ કે એ આત્મપ્રદેશનું જે હજી કંપન રહ્યું છે એને કારણે એ સાતાવેદનીયનો બંધ પડે છે ને, ભલે એક સમયનો પણ પડે છે ને.
કે છે કે નિષ્ક્રિય શુદ્ધ આત્મા નિષ્ક્રિય છે, તો હજી નિષ્ક્રિયપણું પૂરેપૂરું પ્રગટ નથી. નિષ્ક્રિય શુદ્ધ આત્મા આચરણથી એને અનુસરીને હજી આચરણ આવ્યું નથી, પૂરેપૂરું નિષ્ક્રિયતા હજી આવી નથી. એટલે કે છે કે નિષ્ક્રિય શુદ્ધાત્મા આચરણથી વિલક્ષણ, એનાથી જુદું, ત્રણ યોગનો વ્યાપાર એવું એમને ત્રણ યોગના વ્યાપાર સહિત યથાખ્યાત ચારિત્ર છે. વ્યાપાર રૂપ ચારિત્રમાં એ દોષ કહ્યું. અને આગળ પણ કહે છે કે તથા ત્રણ યોગનો જેમને અભાવ છે. હવે એ 14મે આવે ત્યારે પણ શું થાય છે? 14મે આવે છે ત્યારે ત્રણ યોગનો તો અભાવ થઈ ગયો. તો કે છે કે ત્રણ યોગનો જેમને અભાવ છે તે અયોગી જીનને એમને પણ હજી અઘાતી કર્મની પ્રકૃતિઓનો પૂરેપૂરો ક્ષય નથી થયો. એટલે કે છે કે ચરમ સમય સિવાય, ચરમ સમય એટલે છેલ્લા સમયની વાત છે, ચરમ સમય સિવાય બાકી રહેલા 4 અઘાતી કર્મોનો તીવ્ર ઉદય ચારિત્રમાં દોષ ઉત્પન્ન કરે છે. હવે કેવી સૂક્ષ્મ વાત! જે અઘાતી કર્મને આપણે એક અપેક્ષા એમ કે બળેલી સિંદરી જેવા છે, પણ છે ને, એમ ભલે એને બળેલી સિંદરી જેવા કાંઈ કરતા નથી છતાંય છે ને, તો એ પણ ન હોવું જોઈએ. એ પણ ન હોવું જોઈએ. એ શું દોષ ઉત્પન્ન કરવાના છતાં પણ એ છે. એટલે કે છે કે ચરમ શરીર એ છેલ્લો જે સમય આવે એ સિવાય એ આવે ત્યારે તો પછી એનાથી રહિત થઈ જાય છે. તો કે છે કે ચરમ સમય સિવાય એ બાકી રહેલા 4 અઘાતી કર્મનો તીવ્ર ઉદય ચારિત્રમાં દોષ ઉત્પન્ન કરે છે. જો એને તીવ્ર ઉદય તો અપેક્ષાથી કહ્યો છે, કોઈ તીવ્ર ઉદય હવે તો રહ્યો નથી, પણ છતાંય અહીંયા એ ચરમ સમયની અપેક્ષાથી લેવું છે એટલા માટે એને ઉદય લેવામાં આવ્યો છે. કેમ કે હજી શરીર છે ને, હજી શરીર છે, મન વાણી કાયા છે, એનો યોગ ગયો. કેમ કે એ હવે યોગ એટલે આત્મપ્રદેશનું કંપન થતું નથી, એટલે એમાં એ નિમિત્ત થતા નથી, એટલે યોગ ગયો. પણ હજી એને કારણે હજી શરીર વગેરે તો રહ્યા છે ને, એટલે એમ કે છે કે દોષ ઉત્પન્ન કરે છે. તો ચરમ સમયે મંદ ઉદય હોતા ચારિત્રમાં દોષનો અભાવ થવાથી તે મોક્ષને પામે છે. એટલા માટે આ શિષ્યનો જે પ્રશ્ન હતો કે જ્યારે એ 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરી અને 13મા ગુણસ્થાનની દશામાં આવે છે, તો પછી એ જ વખતે મોક્ષ કેમ ન થઈ ગયો? તો એનો આ રીતે ઉત્તર આપી અને એનું સમાધાન આપ્યું છે. હવે સિદ્ધની દશા જે છે એના સંબંધી આપણે વધારે વિચાર કરીશું. સાથે સાથે કેટલીક વાતો 13મા 12માની પણ જે કંઈ સંલગ્ન વાતો જે હશે એ પણ આપણે લઈશું. તો આ રીતે 14 ગુણસ્થાનોનું વ્યાખ્યાન સમાપ્ત થયું. તો મારણા સ્થાનનું હજી આપણે હજી એનો હજી હમણાં વિચાર નહીં કરીએ, એ પછી લઈશું. હજી આવતી વખતે પહેલા 13મા ગુણસ્થાન શબ્દ, 14મા ગુણસ્થાન અને એ સહિત સિદ્ધ પરમાત્માની દશાનો વિચાર કરીશું. એટલે મુખ્ય વાત તો સિદ્ધની દશાની જ વાત છે, એ લઈશું, અને એમાં સાથે જે કંઈ સંલગ્ન વાત હશે 13મા 14માની લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.